અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કડિયાણી ગામમાં યોજાયેલ સમૂહ લગ્ન સમારોહમાં સાધુ સંતો તેમજ ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે આ સમૂહ લગ્ન યોજાયા હતા। કડિયાણી ગામ તળપદા કોળી સમાજના સમૂહ લગ્નમાં 16 જેટલા નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કડિયાણી ગામમાં યોજાયેલ સમૂહ લગ્ન સમારોહમાં સાધુ સંતો તેમજ ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે લગ્ન યોજાયા। કડિયાણા ગામ તળપદા કોળી સમાજના સમૂહ લગ્નમાં 16 જેટલા નવયુગલો જોઈએ અને પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। જાફરાબાદના કડિયાણી ગામે આવેલા ગેલંબી માતાજીના મંદિરે દર વર્ષે થાય છે આ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન। ત્યારે આયોજનમાં સમસ્ત કડિયાણી ગામ તેમજ કડિયાણી ગામના અલગ અલગ મંડળના ગ્રુપ દ્વારા સેવાકીય કાર્યો કરવામાં આવે છે। કડિયાણી ગામના સમૂહ લગ્નમાં જાફરાબાદના રાજકીય તેમજ સામાજિક આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ તાલુકાના અલગ અલગ ગામના સરપંચોની પણ ઉપસ્થિતિ હોય છે। જાદુભાઈ, આજે કડિયાળીમાં જે સમૂહ લગ્ન થઈ રહ્યો છે તો આજે આ કેટલામો સમૂહ લગ્ન છે ને શું આયોજન છે? સમૂહ લગ્ન યોજાઈ રહ્યો છે અમારા કડિયાળી ગામે 17/2/2025। આજે લગભગ 16 દંપતીઓ અમારા આ કડિયાળી ગામને પ્રભુતામાં જે પગલાં પાડવાના છે તે 9 દંપતીઓને અમારા ગામ વતી અમારા સમાજ વતી એના જીવનમાં ખૂબ સુખ સંપત્તિ સંપન્ન થાય એવો અમે સમજતા અમારો સમાજ આજે અમને આશીર્વાદ પાઠવે છે। અને આગળના સમયમાં અમારે અહીંયા માતાજીના સાનિધ્યમાં બહુ એવા રૂડા કાર્યો થઈ રહ્યા છે। વર્ષમાં 2 વાર અમારે અહીંયા સમૂહ લગ્ન અને માતાજીના મંદિરનો જીર્ણોદ્ધાર જે તે વખતે પણ લગભગ 25-30 હજાર લોકો અહીંયા રસોડે પ્રસાદ લેતા હોય એવું અમારો ગામ સમસ્ત અહીંયા આયોજન થઈ રહ્યું છે। એમાં માતાજી અમને હર હંમેશ સાથ સહકાર અને અમારા કાર્યને ખૂબ ઉજળું બનાવે છે। અને અમે ભવિષ્યમાં અમારા યુવા પેઢીને પણ અમે આહ્વાન કરીએ છીએ કે આવા કાર્યો હર હંમેશા આપણા ગામમાં થતા રહે એવું આપ સૌ વિચારો અને આપણને સૌને માતાજી ભગવતી મા ગેલંબે સદવિચાર આપે એવા માતાજીના શરણોમાં અમે હર હંમેશ પ્રાર્થના કરીએ છીએ। રિપોર્ટર બાબુભાઈ વાઢેર, જનાદેશ ન્યૂઝ, જાફરાબાદ।